તો મંકીપોક્સ વાયરસ અંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન। વાયરસ અંગે કેન્દ્ર સરકાર એડવાઇઝરી જાહેર કરી। આરોગ્ય મંત્રીનું કહેવું છે કે વાયરસ અંગે કેન્દ્ર સરકારે એડવાઇઝરી જાહેર કરી। એરપોર્ટ પર સર્વેલન્સ સહિતના પગલાં લેવાયા। વિદેશથી આવતા લોકોની હાલ અત્યારે તપાસ ચાલી રહી છે। તો મંકીપોક્સના વાયરસને લઈ હવે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે વાયરસ અંગે કેન્દ્ર સરકારે એડવાઇઝરી જાહેર કરી। એરપોર્ટ પર સર્વેલન્સ સહિતના પગલાં લેવામાં આવ્યા છે। વિદેશથી આવતા લોકોની તપાસ પણ ચાલુ છે। મંકી પોક્સ માં અત્યાર સુધી આખા ભારતમાં 30 જેટલા કેસ મળ્યા છે અને છેલ્લો કેસ આપણને કદાચ જાન્યુઆરીમાં મળ્યો છે, જાન્યુઆરી 24માં। એના પછીનો કોઈ પણ કેસ અહીંયા દર્જ નથી થયો, પરંતુ મંકી પોક્સ માટે કેન્દ્ર સરકારે એડવાઇઝરી જાહેર કરી છે અને જે એડવાઇઝરી જાહેર કરી છે એ પ્રમાણે અત્યારે નીચે વિભાગો સાથે સંકલન કરી અને ખાસ કરી અને એમાં પણ એરપોર્ટ ઉપર આવતા લોકોનું સર્વેલન્સ કરવાનો વિષય વગેરે વિષય સાથેની એડવાઇઝરી જાહેર છે। એટલે ગુજરાત સરકાર મળેલી એડવાઇઝરીને સંપૂર્ણ રીતે એને ફોલો કરે છે અને અહીંયા આગળ એવા પ્રકારના કોઈ કેસ અથવા તો લક્ષણ ધરાવતું દર્દી ના આવે એની ચોક્કસ ચિંતા કરશે।